વાક્ય સમજજો આ ભગવાનના શબ્દ છે. અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર છોડતા આવડે એને પાછું વાર્તા ના આવડે. એમાં જગતની અંદર ઘણાને બોલતા જ આવડે છે, બાકી બોલ્યા પછી બગડ્યું હોય તો પાછું વાર્તા નથી આવડતું. આ જગતની કરુણા છે. આ કરુણા છે. હાચો માણા તો એ કે જગતની અંદર હાચું બોલી દે અને કદાચ પોતાને ભૂલથી બોલાઈ ગયું એને પાછું વારી દે. એની મહાનતા છે, એની ઉદારતા છે બાપ. પણ આપણને બધાને બોલતા જ આવડે છે, પાછું વાર્તા નથી આવડતું. આ અસ્વસ્થામાં એ ગતિ થઈ. બ્રહ્માસ્ત્ર છોડતા શીખી ગયો, પાછું કેમ વળાય એ ખબર નથી. હા, દિશા બદલાવતા જાણ. એનામાં કોઈ ઉપર છોડ્યું હોય બ્રહ્માસ્ત્ર તો એને પાછું ન વાળી શકે, પણ એ બીજા ઉપર મૂકી દે તો એને મારવાનું પાછું. ઈ હરખ તો બીજા ઉપર ઢોરે. તો પણ શું કરું કેશવ? હવે એક કામ કર, તને પાછું વાળતા આવડે છે. તું તો પાર્થ છો, તું અર્જુન છો. એના જેવું આપણે ન થવાય. તું પાછું વાળી લે. આનું નામ સજ્જન, આનું નામ સાત્વિક વ્યક્તિ, આનું નામ મહાનતા. અર્જુને પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું વાળ્યું અને અસ્વસ્થામાં બંદીવાન બનાવ્યો. બંદીવાન બનાવીને દ્રૌપદી પાસે લઈ આવે છે. અને દ્રૌપદી પાસે જે અસ્વસ્થામાં આવે અને જ્યાં અસ્વસ્થામાં બંધાયેલો જોયો ત્યારે ભારતની નારી સતી દ્રૌપદી બોલી, મુચ્યતામ મુચ્યતામ એષઃ બ્રાહ્મણા મિતરામ અસ્મદ ગુરુ. પાંચ દીકરાને મારી નાખ્યા. જણે અસ્વસ્થામાં જયારે બંધાયેલો જોયો ત્યારે દ્રૌપદી બોલી છે અને છોડી મૂકો. ત્યારે અર્જુને કહ્યું, પણ આપણા દીકરાને મારી નાખ્યા છે. ભલે મારી નાખ્યા. આ ભારત દેશની બહેનોના વિચારધારા છે. સમજો આ મહાભારત આ અધ્યાય બહેનો માટે છે. આ ભારતની નારી છે જેને 5 દીકરાને મારી નાખ્યા. આપણા દીકરાને કોઈ ગામમાં એક ઝાપટ મારી હોય ને તો આપણે શું કરીએ? અને પછી છોકરો આવીને કહે કે મને મગન કાકાએ ઝાપટ મારી. આપણે શું કરીએ? જાય મગન કાકાને ઘરે. મગન કાકાને ઘરના ગચકાવ્યું. ક્યાં માર ભાઈ? ફરિયા ઉભા. મગનભાઈ બહુ બિચારે એમ કે ભાઈ એ તો બજારે ગયા. કયા આવશે? હમણાં આવશે. કેમ? આ છોકરા નામ મારે પોહાય? અમે કોઈ દી તમારા છોકરાને માર્યો કોઈ દી તમારા છોકરાને આવી રીતે ઝાપટ મારે છે? તરત જ આપણે ઝઘડવા પહોંચીએ છીએ. પણ 5 દીકરાને માર્યા છતાંય દ્રૌપદી બોલી, મુચ્યતામ એષઃ, અને છોડી મૂકો. અને મરાય નહીં. કારણ કે બ્રાહ્મણા મિતરામ અસ્મદ ગુરુ. બ્રાહ્મણ જન્મથી આપણો ગુરુ છે. જન્મથી ગુરુ છે. ગમે એવો બ્રાહ્મણ હોય. નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ કરવું હતું અને ભગવાન નરસિંહનું રૂપ લઈને આવ્યા. ખેડવાયો બ્રાહ્મણ સામે મળ્યો અને ભગવાને નરસિંહના રૂપમાં ભગવાને કહ્યું કે ભાઈ તું મારા પિતાનું શ્રાદ્ધ કરી દે ને. બોલે મને કાંઈ ના આવડે. બોલે કાંઈ વાંધો નહીં, તને રાધે કૃષ્ણ બોલતા આવડે? અને બ્રાહ્મણ દીકરો રાધે કૃષ્ણ બોલ્યો. ભગવાને સરસ્વતીને આજ્ઞા કરી જીભ ઉપર નૃત્ય મંડી કરવા. બ્રાહ્મણ છે. હા, મર્યાદા જરૂર છે, કક્ષા જરૂર છે. નદી પવિત્ર છે, ગંગા પવિત્ર છે, પણ ગંગા પોતાની મર્યાદા જો ઓળંગી જાય તો એ ગંગા નથી, નદી એ નદી નથી. ब्राह्मण जरूर છે, पर ब्राह्मण को अपने जीवन में चाहिए कि अपनी मर्यादा में रहे. मर्यादा होनी चाहिए. We must obey every discipline in our life. વ્યક્તિગત ની જે એક મર્યાદા છે જાળવવી જોઈએ. હરેક વ્યક્તિ માટે પદ પ્રતિષ્ઠા પૈસો બધું મળે એનો અર્થ એવો નથી કે ગમે એમ વર્તન કરીએ. પાત્ર મળ્યું છે, બસ પાત્રને રજવે, પાત્ર દીપે. દ્રૌપદીએ કહ્યું કે આને મૂકી દેવું, કારણ કે આ સંસ્થામાં એકલો છે.
દ્રોણાચાર્યનું મૃત્યુ થઈ ગયું છે, એની માં કૃપી એનો એકનો એક આધાર છે. જોજો દ્રૌપદીની વિચારધારા કેટલે પહોંચે છે. આ દ્રોણાચાર્યનો એકનો એક દીકરો, દ્રોણાચાર્ય મૃત્યુ પામ્યા અને દ્રોણાચાર્યની પત્ની કૃપી, માં કૃપી છે, એનો આધાર આ એક દીકરો અસ્વસ્થામાં છે. અને આને તમે મારી નાખશો તો દીકરા મરવાનું દુઃખ શું હોય ને આજે દ્રૌપદીને ખબર છે. 5 દીકરા મારા મર્યા તો એનું દુઃખ શું થાય એ મને ખબર છે. તો હું નથી ઈચ્છતી કે હું એક સ્ત્રી છું અને ગુરુ દ્રોણાચાર્યની પત્ની ગુરુ માતા એ એક સ્ત્રી છે. એનો આ એકનો એક દીકરો તમે મારી નાખશો એ માં જાશે ક્યાં? બીજું, બ્રાહ્મણ જન્મથી ગુરુ છે તો દ્રોણાચાર્યની તો હત્યા થઈ, કોઈ વાંધો નહીં, પણ એના સ્વરૂપે અસ્વસ્થામાં છે. એને મારશો તો આપણને બ્રહ્મ હત્યા લાગશે અને બ્રહ્મ હત્યા લાગશે તો આપણા કુળનો વિનાશ થઈ જશે. માટે આને છોડો. અને ત્યારે ભગવાને શાબાશી આપી દ્રૌપદીને. ધન્ય છે દ્રૌપદી, તને ધન્ય છે. અર્જુને કીધું મારી પ્રતિજ્ઞાનું શું? બોલે જે હોય તે. પણ તો હવે શું કરવું? ભગવાને કહ્યું કે બ્રાહ્મણનો શિરછેદ ન કરાય, એનો વધ ન કરાય. બ્રાહ્મણનું અપમાન છે અને બ્રાહ્મણનું જે અપમાન થાય એ જ એનો મૃતદંડ છે. એ જ એનો મૃતદંડ છે. આનું અપમાન કરીને હાંકી કાઢો. અસ્વસ્થામાંનો જે મણિ હતો એ માથા ઉપરથી તેજોમય મણિ જુટવી લીધો અને અપમાન કરી અને અસ્વસ્થામાં ત્યાંથી હાંકી કાઢ્યો. પણ અસ્વસ્થામાં પ્રતિજ્ઞા કરતો ગયો કે હે પાંડવો, તમે મારું અપમાન કર્યું છે ને, હું પ્રતિજ્ઞા કરું છું કે આ પૃથ્વી ઉપર કોઈ પાંડવ બીજ નહીં રહેવા દઉં. આ પૃથ્વીને હું નપાંડવી કરી નાખીશ, નપાંડવી કરી નાખીશ. અસ્વસ્થામાં ગયો, ઓલું જે બ્રહ્માસ્ત્ર હતું, બ્રહ્માસ્ત્રની દિશા બદલાવી અને અભિમન્યુની પત્ની ઉત્તરા, એના ઉદરની અંદર એક બાળક હતો. એ બાળક ઉપર જ્યારે આ બ્રહ્માસ્ત્ર ફેંક્યું અને બ્રહ્માસ્ત્ર જ્યાં ફેંકે ત્રાહિમામ કરતી ઉત્તરા ભાગી કનૈયાના શરણે ગઈ અને કૃષ્ણને કહ્યું, પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગત પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગદપતે કામમ દહતુ મામ નાથ મામે ગર્ભાનિપાત્યતા. હે મહાયોગી, હે કેશવ, મને બચાવ. આ તેજ આવે છે, તેજ મને બાળે છે, મને ભલે મારી નાખે પણ મારા ઉદરની અંદર જે બાળક છે એ બાળકને કઈ ન થવું જોઈએ, એની તો રક્ષા કર. ભગવાને જોયું બ્રહ્માસ્ત્ર આવશે, આપણા ગર્ભની અંદર રહેલા બાળકનો વિનાશ થઈ જશે. ભગવાને અંગૂઠા જેવું રૂપ લીધું અને પીળા પીતાંબરધારી કનૈયો પુત્રના ઉદરની અંદર પ્રવેશ કર્યો. માયાથી ગર્ભને ઢાંકી દીધો. બ્રહ્માસ્ત્ર આવે, ભગવાને બ્રહ્માસ્ત્રના તેજને શાંત કર્યું, બાળકની રક્ષા કરી, બાળકને આશીર્વાદ આપ્યા, પુત્રને આશીર્વાદ આપ્યા, શાંત. આ ત્રીજી પેઢી ભગવાનના શરણે છે અને એ ઉત્તરાના ઉદરેથી હમણાં પરીક્ષિત જેવો રાજા જન્મશે. આવા પુત્રોની જ્યારે જરૂર હોય, 3 પેઢી જેની પરમાત્માની ભક્તિની અંદર કુરબાન થાય ને, ત્યારે પરીક્ષિત જેવા દીકરા આપણને મળે છે. ભગીરથને ગંગાજીની જરૂર હતી, 3 પેઢી સુધી એને તપ કર્યું, ત્યારે એના જીવનમાં ગંગાજીનું આગમન થયું. એમાં આપણા પેઢી દર પેઢીના જ્યારે પુણ્ય ભેગા થાય ને, ત્યારે આપણે સારી સંતતિ જીવનમાં મળે, સારી સંપત્તિ મળે. આ પુણ્યનો પ્રભાવ છે. માં કુંતા જે ભગવાનના ભક્ત છે, દ્રૌપદી છે ભગવાનના ભક્ત છે, અને આજે ત્રીજી પેઢી ઉત્તરા છે એ પણ ભગવાનની ભક્ત છે. ભગવાનની 3 પેઢી કુરબાની આપી દીધી, આશીર્વાદ આપ્યા, યુદ્ધ પરિપૂર્ણ થયું. યુધિષ્ઠિર મહારાજ શોક કરતા હતા ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા એને આશ્વાસન આપ્યું. રાજગાદી યુધિષ્ઠિર મહારાજને સોંપી, રાજ તિલક કર્યું. હસ્તિનાપુરની ગાદી ઉપર ધર્મરૂપી યુધિષ્ઠિરની સ્થાપના થઈ. પરમાનંદ થયો. ઘણા સમય સુધી ભગવાન રોકાય છે અને પછી ભગવાને વિદાય માંગી. પ્રભુ મહારાજ યુધિષ્ઠિર, હવે મને વિદાય આપો,
દ્વારકા એકલું છે, મારી રાહ જોતા હશે બધા, અને હવે મને જવા દો. યુધિષ્ઠિર મહારાજ રડી પડ્યા, પાંડવો રડી પડ્યા. કનૈયા, આજ દી સુધી તમે અમારી સાથે રહ્યા, તમારા વિના અમે કેમ રહીશું? ભગવાને કહ્યું, માંગો, શું જોઈએ? બધાને આશ્વાસન આપ્યું, કઈ ને કઈ ભેટ સોગાદ આપી. કુંતાજીને કહ્યું કે માં તમે માંગો, તમારે શું જોઈએ? અને ત્યારે કુંતાજીએ માગ્યું છે મહાભારતમાં, કનૈયા તું આજે માગવાનું કહેતો હો તો મારે કાંઈ નથી જોતું, તારે દેવું હોય તો એક કામ કર, મને દુઃખ દે. માં, હા દુઃખ દે. અરે માં દુઃખ તો હતું, દુઃખ મગાયા. હા કનૈયા, મારે દુઃખ જોઈએ છે, કારણ સુખ ઉપર પથ્થર પડો, સુખ ઉપર પથ્થર પડો, રામ હૃદય સે જાય, बलिहारे आ दुख की जो पल पल राम बजा. અમારા જીવનમાં દુઃખ હતું તો તું અમારી બાજુમાં હતો, અમારો ભગવાન અમારી પાસે હતો, અને આજે જ્યારે સુખ આવ્યું તમારો ભગવાન જતો રહે છે. એ સુખ સુખ કામનું કે જે સુખની અંદર ભગવાન જતો રહે, એ સુખ મારે નથી જોતું. કુંતા છે, અદ્ભુત છે. માં આજ સુધી તે દુઃખ ભોગવ્યું, તારા દુઃખનું એક કામ કર ને, તારા દુઃખનું મને વર્ણન કર દે, તું હળવી ફૂલ થઈ જાય. દુઃખ હંમેશા કોકની પાસે વર્ણવી દેવાય, એટલે આપણે કહીએ ને કે આપણે હળવા થઈ જાય. તારા દુઃખનું વર્ણન કર, અરે જે મને ફરિયાદ કરવી હોય કર. કુંતાજીએ કહ્યું કે નહીં કરી. અને ત્યારે કુંતાજી શબ્દ મહાભારતમાં સારો બોલ્યા છે અને મને બહુ ગમે, અને હું ખાસ કહ્યા કરું આ જગતમાં. અરે કુંતાજીએ કહ્યું, કનૈયા દુઃખ તારી પાસે શું વર્ણવ્યું? તો તારી પાસે દુઃખ વર્ણવવાથી દુઃખ દૂર નહીં થાય, તો શું કરું? તને શું ખબર હોય કર દે, પણ એટલું જરૂર કહું કે તે મને 5 દીકરા આપ્યા, 5 પાંડવ દીધા. પણ હે કનૈયા, મારા જીવનમાં 5 પાંડવ નહીં, ભલે 4 દીકરા હોત તો ચાલો, પણ આજે મને એમ થાય છે કે તે મને જો એક દીકરી દીધી હોત ને બાપ, તો મારું દુઃખ હું મારી દીકરી પાસે વર્ણવી શકત. મારી દીકરી પાસે આ કુંતાની માગણી છે, મારે દીકરી દીધી હોત. કેટલો એનો ભાવ, કારણ કે કોઈ માં છે ને, એ માને ગમે એવી તકલીફ હોય, ગમે એવી દુઃખ હોય, ત્યારે એના ઘરની અંદર 19, 20, 25 વર્ષની દીકરી હોય ને, પછી માં દીકરી ન હોય, બે બેનપણીની જેમ રહેતી હોય. અને માં ને દીકરી પોતાનું સુખ અને દુઃખ એકબીજાને કહેતી હોય, એટલે બે હળવી થઈ જાય. બસ એક દીકરી કહેતી હોય. આ દીકરીનું મહત્વ છે, ધ્યાન દેજો. આજે જગતની અંદર દીકરી પ્રત્યે નફરત પેદા છે. દીકરી ન જોઈએ, દીકરી ન જોઈએ, અને એક દીકરી પ્રત્યે નફરતને લીધે આ જગતની અંદર આપણે એક કુરિવાજ ઉપર ચડી ગયા, ભ્રૂણ હત્યા કરી, દીકરીનો નાશ કરી, જન્મવા ન દઈએ દીકરીને. માના ઉદરની અંદર જ દીકરીને ખતમ કરી દઈએ. બાપ દીકરા દીકરીમાં કોઈ ભેદ નથી. દીકરીને આવકારો. એક બાજુ જગતના નિયંતાને પ્રાર્થના કરીએ કે હે જગતના નિયંતા, મને સુખ માટે તું લક્ષ્મી દે, મારા જીવનમાં તું મને લક્ષ્મી દે. એક બાજુ લક્ષ્મીની માગણી કરી છે, અને બીજી બાજુ જે લક્ષ્મી આપણી ઘરે આવે છે ત્યારે આપણે લક્ષ્મીને ખતમ કરી નાખીએ, આપણે એને મારી નાખીએ. માના ઉદરની અંદર જ આપણે પૂર્ણાહુતિ કરી નાખીએ. દેખતામ નરમ પશુ સમમ ભૂમિ ભાર. કારણ કે દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે. દીકરીનો જન્મ થાય ને એટલે બાપ એમ કે મારી ઘરે લક્ષ્મીજી આવી, મારી ઘરે લક્ષ્મીનો જન્મ. બાપની ઘરે દીકરી લક્ષ્મી છે, અને દીકરી 4 ફેરા ફરીને સાસરે જાય ને પછી ન્યાય બધા એમ કે હવે તો અમારા ઘરમાં ગ્રહ લક્ષ્મી આવી.
એ દીકરી જન્મે તે લક્ષ્મી અને હારે જાય ત્યારે લક્ષ્મી, આખી જિંદગી દીકરી લક્ષ્મી જ રહે છે. એ લક્ષ્મીનો અવતાર છે. તમારી ઘરે યાર વિષ્ણુને છોડીને હું મારી વ્યાસપીઠની તાકાતથી એમ કહું કે લક્ષ્મી ચંચળ છે, ક્યાંય જતી નથી, પણ મારી તમારી ઘરે દીકરી આવે ને એ લક્ષ્મી વિષ્ણુને છોડી અને મારા તમારા જીવનમાં એ લક્ષ્મીનું આગમન થાય છે. લક્ષ્મીનું આગમન. અને ઘણાય બાપ એવા છે કે જેની ઘરે દીકરીનો જન્મ થયો પછી એ બાપને લીલા લેર થઈ ગયા હોય, ભાગ્ય સુધરી ગયું હોય, બાપ ભાગ્ય સુધરી ગયું હોય દીકરીના આગમન પછી. દીકરી એ દીકરી છે. દીકરીને આવકારો, દીકરીનું સ્વાગત કરો યાર. અને જગતનો આધાર એક નારી શક્તિ છે. આ જગતમાં જો સ્ત્રી ન હોત, આ જગતમાં જો નારી ન હોત તો સંભવ છે કે આ જગત ન હોત. મારે જગતના કુરિવાજો, આ જગતની અંદર ચાલતી જે આપણી બધી નફરતો, દિશા બદલો યાર, બદલો. બોલાવો જગતના નિયંતાને એમ કહો કે બાપ મને તું દીકરી દે, દીકરી દે. દીકરો હશે ને તો દીકરો તો કદાચ સેવા કરવી હશે તો કરશે, અને કદાચ એના ભાગ્યમાં વહુ આવશે તો કદાચ આપણાથી જુદો થઈને ભાગી જાય. હાફ વહુને નહીં પડે અને કરવો પડશે જુદો, કરવો પડશે ફરજિયાત. પણ દીકરી ભલે માને બાપને છોડીને હાહરે જતી હોય, અને હાહરે હોય ને તો દીકરીનો જીવ એની મા પાસે હોય, એટલે બાપ પાસે દીકરીનો જીવ હોય. સાસરિયાની અંદર રહેતી દીકરીને ખબર પડે કે મારી માને મજા નથી, કે મારા બાપને મજા નથી, કે દીકરીને ખાવું ભાવે ને. ચિંતા કરતી હોય દીકરી. અદ્ભુત પાત્ર છે દીકરી. આજે કુંતાએ માગ્યું, કનૈયા તને હું શું વેદના કહું, મને એક દીકરી દીધી હોત ને તો ખબર પડે. હું મારું દુઃખ મારી દીકરી પાસે હું વર્ણન કરી દે. મારા દુઃખ કોને કહું, અને મારા દુઃખને એક દીકરી જ સમજી શકે, બાકી કોઈ ન સમજી શકે. માં કઈક બીજું માંગો નહીં કનૈયા, તારે દેવું હોય તો બસ મને દુઃખ દે, દુઃખ દે. વિપદઃ સંતુન સસ્વત તત્ર તત્ર જગત ગુરો. કુંતાજી બોલ્યા, જ્યાં જ્યાં વિપદ હોય, જ્યાં દુઃખ હોય, ત્યાં મને ખાતરી થઈ ગઈ ત્યાં ભગવાન છે. માટે મારે વિપદ જોઈએ, મારે દુઃખ જોઈએ, મારે કઈ નહીં જોઈએ બીજું. ભગવાને કુંતાજીને આશ્વાસન આપ્યું. બધા રડી પડ્યા. ભગવાને વિચાર કર્યો કે આટલો બધો બધાને શોખ છે તો એક કામ કરું, થોડા સમય માટે રોકાઈ જાવ અને હજી એક કાર્ય કરવાનું છે. મહારાજ ભીષ્મ છે, એનો ઉદ્ધાર કરવાનો, એની મુક્તિ કરવાનો છે. ગંગાપુત્ર ભીષ્મ બાણની શૈયા ઉપર કુરુક્ષેત્રના મેદાનમાં સુતા છે. ઉત્તરાયણનો સમય આવે છે, હવે એનો સમય થઈ ગયો, એને મુક્ત કરીને પછી જાઓ. ભગવાન કૃષ્ણ પરમાત્મા રોકાય છે. ઉત્તરાયણનો સમય આવ્યો ત્યારે પાંડવોને લઈને કુરુક્ષેત્રના મેદાનમાં જાય છે મહારાજ ભીષ્મ પાસે. અને ભીષ્મ મહારાજ યુધિષ્ઠિરને રાજોપદેશ, ધર્મોપદેશ, જ્ઞાનોપદેશ બધું આપે છે. અને છેલ્લે ઉત્તરાયણનો સમય થયો ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માને સ્તુતિ, પ્રાર્થના અને વંદના કરી અને મહારાજ ભીષ્મએ કનૈયાની સ્તુતિ કરી. બે હાથ જોડી અને કૃષ્ણની પ્રાર્થના કરી. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની. સ્વસુખમુપગતે ક્વચિત વિહરતો પ્રકૃતિમુપેયુષિ યદભવં પ્રવાહં. પ્રકૃતિમુપેયુષિ યદભવં પ્રવાહં.
હે પ્રભુ, આજે મારી બુદ્ધિ હું તમને સમર્પિત કરું છું, કારણ કે મારી બુદ્ધિ કુંવારી છે. મારી બુદ્ધિ રૂપી દીકરી હું તમને આપી દઉં છું. મારી બુદ્ધિ તમને પરણાવું છું. બાપ, મારી તમન્ના હતી કે અંત સમયે તમારા દર્શન થાય. આજે મને તમારા દર્શન થયા. इतना तू करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर फिर प्राण तन से निकले. गोविंद नाम लेकर फिर प्राण तन से. મારી તમન્ના સ્તુતિ કરી, પ્રાર્થના કરી. મહારાજ ભીષ્મ છે. ભીષ્મ ઉત્તરાયણનો સમય આવ્યો ત્યારે ઉત્તરાયણના સમયની અંદર પોતાના આત્માને નાભી ચક્રમાંથી હૃદય ચક્રમાં, હૃદય ચક્રમાંથી બ્રહ્મરંધ્રમાં, બ્રહ્મરંધ્રમાંથી બ્રહ્માંડમાં અને અંતે બ્રહ્મ સાથે લીન કરી અને મહારાજ ભીષ્મ છે પોતે નિર્વાણ ધામને પ્રાપ્ત કર્યું. પાંડવો રડી પડ્યા. ભગવાન કૃષ્ણ પરમાત્માએ નીચે મુગટ ઉતારી વંદના કરી, પ્રાર્થના પગે લાગ્યા અને ભીષ્મ મહારાજને અંતિમ ક્રિયા કરી. ભગવાન કૃષ્ણ પરમાત્મા પાંડવોને આશ્વાસન આપી દ્વારિકાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા પધારે. ત્યાં દ્વારિકાની અંદર પરમાનંદ થયો અને આ બાજુ હસ્તિનાપુરની ગાદી ઉપર મહારાજ યુધિષ્ઠિર મહારાજ પધારે છે. યુધિષ્ઠિર મહારાજ રાજ્ય ચલાવે. સમય વ્યતીત થવા લાગ્યો અને ત્યારે એક ભક્તનું આગમન હસ્તિનાપુરની અંદર થવા લાગ્યું. દિવ્ય વાતાવરણ થયું. શીતલ સુગંધ મંદ 3 પ્રકારના પવનો વાવા લાગ્યા અને સુંદર વાતાવરણ થયું. એક ભક્તનું આગમન થવાની તૈયારી. પાંડવોને તમન્ના હતી કે અમારે ત્યાં એક પૌત્ર અમારા આંગણાની અંદર એક બાળક રમતું હોય, ખેલતું હોય અને બધાના મન પ્રફુલ્લિત થયા. ત્યારે ઉત્તરાના ઉદરેથી અવતાર લેવાની તૈયારી કરી અને જેવો એ અવતાર થયો તે બાળકે જન્મ લીધો ઉત્તરાના ઉદરેથી અને ઉત્તરાના ઉદરેથી જન્મ લીધો અને ઉત્તરાના ઉદરેથી જેવો જન્મ લીધો તો એ બાળક ચારે દિશામાં દ્રષ્ટિ કરવા લાગ્યો અને ચારે દિશામાં જ્યારે દ્રષ્ટિ કરી તો પરી એટલે દિશાઓ અને ઈક્ષિત એટલે જોવું. ચારે દિશામાં બાળકે જોયું કે માતાના ઉદરની અંદર જેણે મારી રક્ષા કરી હતી એ અહીંયા કેમ નથી દેખાતા. પીળા પિતાંબરધારી જે માના ઉદરની અંદર મારી રક્ષા કરવા આવેલો હતો, મયુર પંખ, એ ક્યાં? આમ કરીને બાળકે ચારેય દિશામાં નજર ફેરવી. કહા હે વો, કહા હે? ચારે દિશામાં જોયું એટલે સંસ્કૃતની અંદર પરી એટલે દિશાઓ, ઈક્ષિત એટલે જોવું, એટલે બાળકનું નામ પડ્યું પરીક્ષિત મહારાજ. સબ ભાવ સે જયકાર કરે. આપણા કથાના મુખ્ય શ્રોતા છે. સબ ભાવ સે જયકાર કરીને વધાવીએ. બોલે પરીક્ષિત મહારાજ કે. પરીક્ષિત મહારાજનો જયકાર થયો, પરમાનંદ થયો. યુધિષ્ઠિર મહારાજે અનેક પ્રકારના દાન પુણ્ય અને સદકર્મ કર્યા. પુત્રનો જન્મ થયો. બ્રાહ્મણો આવ્યા. બ્રાહ્મણોએ મંત્ર દ્વારા આશીર્વાદ દીધા. બ્રાહ્મણોએ ભવિષ્ય કથન કર્યું. તમારો પુત્ર મહાન થશે, તપસ્વી થશે, તેજસ્વી થશે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ થશે. અનેક પ્રકારનું ભવિષ્ય કથન કર્યું અને છેલ્લે કહ્યું કે બાપજી માફ કરજો મારી બેહદીને, પણ તમારા પૌત્રના ભાગ્યની અંદર એક બ્રાહ્મણનો શ્રાપ લખાયેલો છે, એ શ્રાપ મળશે નહીં. જે બ્રાહ્મણની ચરણ રજને અમે અમારા મસ્તક ઉપર ધારણ કરીએ એ બ્રાહ્મણનો અપરાધ અમારા કુળની અંદર જો કોઈ કરે તો અમારું કુળનું નિકંદન નીકળે. બતાવો ના આ બ્રાહ્મણના શ્રાપમાંથી એને બચાવો કેમ? બ્રાહ્મણોએ ભવિષ્ય કથન કરીને જોયું ને કહ્યું કે બાપજી તમારા પુત્રને બ્રાહ્મણનો શ્રાપ જરૂર મળશે, પણ એ શ્રાપ નહીં હોય, એ હકીકતમાં આશીર્વાદ હશે. કારણ કે એનાથી એને એક યોગીનું મિલન થશે અને એ યોગી તમારા પુત્રનો ઉદ્ધાર કરી દેશે. ભવિષ્ય કથન કર્યું, પરમાનંદ થયો. બ્રાહ્મણો જતા રહ્યા. હસ્તિનાપુરની અંદર આનંદ છે, પુત્રના ઉત્સવનો આનંદ છે. અને યુધિષ્ઠિર મહારાજ અનેક પ્રકારના યજ્ઞો કરાવ્યા, દાન પુણ્ય અને સદકર્મ કરાવ્યા. અને આ બાજુ યુધિષ્ઠિર મહારાજ એક દિવસ રાજગાદી ઉપર બેઠા છે ત્યારે એને અપશુકનના દર્શન થયા અને વિચાર કર્યો કે કદાચ દ્વારિકાનો ઠાકોર એ કોઈ સંકટમાં હોય.
અર્જુનને મોકલ્યો. અર્જુન જોવા માટે જાય છે ભગવાનની ખબર કાઢવા માટે, અને ત્યારે ખબર પડી કે એક ઘટના ઘટી ગઈ. ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાની લીલા સમેટી લીધી. ભગવાને સ્વધામ ગમન કર્યું. યદુકુળ સંહાર થઈ ગયો. ઉદ્ધવજી આવતા હતા. ઉદ્ધવજીને અર્જુને પૂછ્યું ભગવાન ક્યાં? ત્યારે ઉદ્ધવે કહ્યું કે ભગવાન તો જતા રહ્યા. ક્યાં? સ્વધામ. ઓ દ્વારિકાનો ઠાકોર અમને છોડીને જતો રહ્યો બાપ. હા, ભગવાન જતા રહ્યા. અર્જુન રડી પડ્યો. ઉદ્ધવને કહ્યું ઉદ્ધવ, ભગવાને મારા માટે અંત સમયે કઈ ભલામણ કઈ શબ્દ કહ્યા? બોલે હા, ભગવાન જયારે ગયા ત્યારે મને એને કહ્યું કે અર્જુનને સમાચાર મોકલજો કે આ દ્વારિકા આજથી 7મા દિવસે આ દરિયાની અંદર ડૂબી જશે. દ્વારિકા નગરીની અંદર જે કોઈ અબાલ વૃદ્ધ બચેલા હોય એ બધાને પોતે હસ્તિનાપુર લઈ જાય અને એની રક્ષા કરે. અર્જુન છે દ્વારિકાની અંદર જાય છે. અબાલ વૃદ્ધ હતા એ બધાને રથમાં બેસાડી અને પાછા હસ્તિનાપુર તરફ જાય તો રસ્તાની અંદર કાબા લોકો મળે છે, અને કાબા લોકો અર્જુનને રસ્તાની અંદર લૂંટી લે છે. ત્યારે અર્જુનને અહેસાસ થયો કે મહાન હું નહીં, મહાન કનૈયો હતો. રણ મેદાનની અંદર જ્યાં ધનુષને પણાચ ખેંચું અને શત્રુના કાળજા કંપાવી નાખતો, એ જ પાર્થ, એ જ અર્જુન આજે કાબા લોકોથી લૂંટાઈ ગયો. કાબાથી લૂંટાઈ ગયો. મતલબ એ થયો કે હું મહાન નથી, ત્યારનો મારો સમય મહાન હતો. સમય સમય બલવાન હે, નહીં પરુષ બલવાન. अर्जुन को काबे लूटियो, वही धनुष वही बाण कन्हैया, वही धनुष वही बाण. लूटाई. રડતા રડતા અર્જુન આવે છે. યુધિષ્ઠિર મહારાજને હકીકત બતાવી. ભગવાને આપણને દગો દીધો, ભગવાન જતા રહ્યા. ત્યારે યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે ભગવાન જતા રહ્યા હોય તો હવે આપણે અહીંયા ન રહેવાય. અને યુધિષ્ઠિર મહારાજે પરીક્ષિત રાજાને રાજ્યાભિષેક કર્યો અને પાંડુએ સ્વર્ગારોહણ કર્યું. આ બાજુ હસ્તિનાપુરની ગાદી ઉપર મહારાજ પરીક્ષિત પધાર્યા છે. પરીક્ષિત મહારાજ રાજ્ય ચલાવે છે અને એક દિવસ કર ઉઘરાવવા માટે જાય છે. કર ઉઘરાવીને આવે તો હસ્તિનાપુરના સીમાડા ઉપર એક કાળો પુરુષ બળદના પગ કાપતો હતો. ગાય રડતી હતી અને પરીક્ષિતે વિચાર કર્યો કે મારા રાજ્યની અંદર આ પશુઓ દુખી. અનુસંધાન કર્યું. તેરનું સાવધાન, ખબરદાર બળદને મારવાની કોશિશ કરી છે તો જીવતો નહીં છોડું તને. કાળો પુરુષ દોડી પરીક્ષિતના ચરણોમાં પડ્યો છે. પરીક્ષિત આવી ગાયને પૂછ્યું કે માં તમે કેમ રડો, કોણ છો તમે? ત્યારે ગાયે કહ્યું કે હું પૃથ્વી છું, ગાયનું રૂપ લઈને આવી છું. કેમ? આ કાળો પુરુષ છે ને, આ બળદ છે ને, ધર્મ છે. એ ધર્મના પગ કાપે છે. 3 પગ કાપી નાખ્યા, એક પગ બાકી છે. મેં કહ્યું કે ભાઈ તું આના પગ કાપમાં, જો ધર્મના પગ કપાઈ જશે તો આ જગતમાં ધર્મ નહીં રહે, પૃથ્વી પાતાળ જતી રહેશે. પાતાળ વહી જઈશું. મારા ત્યાં આ વજન સહન નહીં થાય, માટે તું ધર્મના પગ ન કાપવા. અને વાતે સાચી છે બાપ, ધર્મના પગ ન કપાય. ધર્મના પગ કાપવા આપણે મંડ્યા છીએ ને ત્યારે આપણે દુખી છીએ. આ કથા મને તમને એ બતાવે. અને જો આમનું ધર્મના પગ આપણે કાપ્યા રાખશું તો આ પૃથ્વી ભાર નહીં ઝીલી શકે, આ પૃથ્વી પાતાળ જતી રહેશે. થાય તો ધર્મ કરો યાર, ન થાય તો શું કામે કાપો છો? આપણી સહજ પ્રકૃતિ છે બસ કાપવું કાપવું કાપવું. શું કામે કાપો યાર તમે? મકર સંક્રાંતિ આવે ને ત્યારે બધા પતંગ ઉડાડતા હોય. આમાં યુવાન ભાઈઓ અને બધા વડીલોને ખબર છે. મકર સંક્રાંતિ આવે એટલે બધા પતંગ ચગાવે. હવે તમે પતંગ જોવો તમે તો પતંગ આપણે દુકાને લેવા જઈએ અને આપણને હરખ હોય, ઉડાડીએ અને પટમાં જઈને પછી ઉડાડતા હોય. ઉડાડે એક આનંદ છે.
પણ તમે પતંગને લેવા જાઓ ને દુકાને, ત્યારે દુકાનની અંદર પતંગ લેવા જાઓ ત્યારે આમ મજાની કેવી આમ લાઈનમાં બધી પડી હોય, પીળી પીળી ભેગી, લીલી લીલી ભેગી, લાલ લાલ ભેગી, ગુલાબી ગુલાબી ભેગી, ડિઝાઇન ભેગી, પ્લેન ભેગી, આમ બધી વ્યવસ્થિત શોકેસમાં ગોઠવાયેલી હોય, આમ હમ્પીને બધી પડી હોય એકબીજા આમ ગોઠવેલી હોય ને આપણને ગમે કે કેવી મજાની સરસ પતંગ ગોઠવી છે, ગમે આપણને. પણ એ જ પતંગ લઈ આવીએ આપણે, અને એ પતંગને જ્યારે દોર મળે, અને દોર મળે ને પછી પતંગ આકાશમાં ઉડે, અને જેવી આકાશમાં ઉડે અને જ્યાં બીજાનો પતંગ આવે તો પછી પતંગ શું કામ કરે? કાપો કાપો કાપે. બીજો પતંગ આવ્યો નથી, કાપવાની કોશિશ કરી નથી કરો. આવડું મોટું આકાશ છે, આમાં બધા મોજથી ઉડાડતા હોય તો મકર સંક્રાંતિ આવે અને અટાણે જેમાં આપણે સપ્તાહ કરી છે એમ તમે તમારે અહીંયા વયું હોય આ પટમાં, અને પટમાં ઉભા ઉભા બધા ઉડાડે નહીં. એ જ્યાં બીજાનો પતંગ જોવે મંડે હિચણિયા થવા, કાપ્યો છે કાપ્યો, હુકા મેં પણ ઉડાડવા દે ને ભાઈ. પણ ખબર નહીં, જેવી પતંગ આવે કાપવાની કોશિશ, જેવી પતંગ આવે કાપવાની કોશિશ. એનું કારણ એ છે કે કાપીએ છીએ એટલા માટે કે એને દોર મળી ગયો. અને આ જગતમાં જેને જેને દોર મળ્યા છે ને બાપ, એ બધા કાપવાની જ કોશિશ કરે છે, કોઈ જોડવાની કોશિશ નથી કરતા. કાપે, દોર મળે એટલે બધા કાપો. કોઈને સત્તાનો દોર, કોઈને સંપત્તિનો દોર, કોઈને રૂપનો દોર, આ બધા દોર છે. અને ઘણા ના એવા મીણ પાયેલા દોર છે કે એ અમારી કથાઓ ઓગાડી નથી શકતી, એમાં કથાઓ નથી ઓગાડી શકતી, અને આને મીણ પાઈ દીધા એને. સત્તાના અભિમાનમાંથી બહાર ન નીકળી શકીએ, રૂપના અભિમાનમાંથી નહીં, રૂપિયાના અભિમાનમાંથી નહીં બહાર ન નીકળી શકે. આ બધા મીણ પાયેલા દોર છે, અને બસ એ કાપવાની કોશિશ કરે. કાપે. આપણો આ ધર્મનો પતંગ ઉડે છે. આ કથા કરીએ ને, આ ધર્મનો પતંગ છે. અને આ જબરજસ્ત પતંગ જયારે ઉડી રહ્યો રાઠોડ પરિવારની અંદર, ત્યારે અમે એવાય તત્વ હોય, કાપો કાપો ઉપડે, કાપવા દો ને યાર. આપણો દોર ક્યાં ટૂંકો છે, ફિરકી લઈને બેઠો છું, ફિરકી કાપવા દો, કાપે ને હાન તો અહીંથી હું નાખી દઈશ. પતંગનો ઢૂંટો નથી, દોરનો ઢૂંટો નથી, અને મારી પાસે ડબલ મીણ પાયેલા છે બાપ, ડબલ મીણ પાયેલા થાય. કાપો નહીં યાર, તમે મોજ કરો. આયા કરો જાયા કરો, ये आपका घर है, यहाँ आया जाया करो. આપણું છે. કૌરવોને દોર મળ્યો કપાણા, પાંડવોને દોર મળ્યો હિમાલયના હાડકાળી. તો એક ધર્મ છે, અને ધર્મના પગ ન કપાય, ધર્મને ટેકો કપાય. પરીક્ષિત મહારાજે પૂછ્યું, આ ધર્મ છે? બોલે હા. અને પગ કાપ્યા? બોલે હા. મારા રાજ્યની અંદર કાળા પુરુષની તારી આ હિંમત કે ધર્મના પગ કાપે છે, તો બળદના પગ કાપે, જીવતો નહીં છોડું. પરીક્ષિત મહારાજના ચરણો પકડી, બાપ હું તમારા શરણે, અને શરણે આવેલા ને મારવો એ રાજાનો નિયમ નથી, અને એને જીવત દાન આપવું જોઈએ. નહીં, મારા રાજ્યમાં હું તને જીવતો નહીં છોડું, તે પાપ કર્યું છે. અને પાંડવોની હાજરીમાં ગાય અને બળદ અને ધર્મના સ્વરૂપો જો દુખી હોય તો અમે સહન ન કરી શકીએ. બાપજી મને મારશો, આટલા બધા તારી અંદર અવગુણ, અને તને હું જીવતો રહેવા દઉં તો આ જગતની અંદર કરે શું? બોલે બાપજી મારી અંદર બધાય અવગુણ છે, બરાબર છે. હું ભગવાનનું નામ લેવા ન દઉં, સત્કર્મ કરવા ન દઉં, કોઈને ભેગા થવા ન દઉં, ભેગા થાય તો બજવી મારું. આ કલયુગનું નિશાન છે. મુંજાતા નહીં આમાં. ક્યાંય ટ્રસલ થાય ને વય મનુષ્ય થાય ને આવું બધું થાય ને જગતની અંદર, મુંજાવું ને સમજી જવું. ઘડીક વાર કલયુગ ભાઈ આવી ગયો. આ ભાઈબંધ આવ્યો 10, 15, 20 મિનિટ, પછી કલાક 2 કલાક પૂરતો, પછી વયો જાય પાછું હતું એમને થઈ જાય. વાદળું આવે, બાદલ ગરજે, बादल आया, बादल गरजा, बादल बरसा और बादल चला गया. वादळू आवे, वादळू गरजे, वादळू वर्षे અને વાદળું હોય જે આવ્યું એને જવું જ પડે.
એમ આની અંદર કાંઈ કદાચ ક્યાંય પણ જીવનમાં એવું બને એનો આપણે સમજી જવું કે ઓલો ઓલો આવ્યો, આપણે ટાઢું થઈ જવું. અતિ ભડકો થાય ને, અતિ આમ ક્યાંય ક્યાંય તમે આમ હોળી હોળી હોય ઉતાસણી, અને ઉતાસણી પેટાવીએ પછી કેવડો ભડકો થાય. ભડકો ક્યાં સુધી રહી? એને ને એની મેળે ટાઢું થવું પડે. સમજાય? થાવું જ પડે. ક્યાં સુધી ભડકો બેરે રાખે? ઈ નહીં થાકી જાય. આ જગતમાં જે વસ્તુ બને એની સામે કાલે મેં કીધું ને કે બાયું ન ચડાવ. પગે લાગે. ધર્મને ટેકો આપો. ધર્મો રક્ષત રક્ષિત. ધર્મને આપણે રક્ષા કરીએ, ધર્મ છે આપણી રક્ષા કરે. બસ ધર્મના થાંભલા બનીને ઉભા રહો. થા ભલો. આપણે કહેવત છે ને, થા ભલો. અમુક અમુક શબ્દ યાર બહુ બોધ આપી દે આપણને, બહુ બોધ આપી દે. આ થાંભલો છે, આ માંડવાનો થાંભલો, એ આપણને ભલો થઈને ત્યાં ઊભો છે એટલા માટે હું તમે બધા માંડવા નીચે બેઠા છીએ. બાકી થાંભલો ઊભે જ નહીં તો જેવો મંડપ વાળા ખોડ ભફ દે નીચે, જેવો ખોડ ભફ દે નીચે, ઊભો જ ન રહ્યો કે માર નથી ઊભું. કોસુના ઘા કરે, પાણા દ્રવ્ય, ગજિયા દ્રવ્ય, પડી જ જવું. પણ એ ભલો થઈને ત્યાં ઊભો છે હાથ દી સુધી, ત્યાં આપણો ધર્મનો આ પાયો અહીંયા ખડો છે. એમાં આપણે જગતમાં ભલા થઈએ યાર, ત્યારે આપણા કાર્ય દીપે ભલો થાય. શબ્દ બહુ નાનો છે, થાંભલો, પણ માથે મીંડું કાઢી નાખો એટલે આપણને ઉપદેશ આપે કે હે જીવ, તું ભલો થા. આમાં કઈક આવ્યો છો કઈક કરતો જા, થા ભલો. ઘણી વખત આપણે અમે કોઈને કહીએ ને કે હમણાં તો કેદીનું કઈ આયોજન નથી, આપણે સપ્તાહ બપ્તાહ કરો કે મોજ કરે હાથ દે. એટલે હું જવાબ દે ખબર? એ કે હુકમ થાય કરશું. હુકમ એટલે હું? ભગવાનની દયા થાય કરશું એમ. હું કયો બધા હુકમ એટલે કોઈ આપણને હુકમ કરે, હાલે સપ્તાહ કર, એટલે કોઈ કહે તે કરવાની એમ. કોઈ ગામનો વડીલ કહે, કોઈ મોટો માણસ કોઈ આપણને કહે, શું હુકમ? હુકમ શું? અને કઈ ના આપણે કે હુકમ હોય દ્વારકા જવાય. સાચી વાત છે, હુકમ હોય જવાય. હુકમ હોય સત્તા થાય. શેનો શેનો હુકમ? કઈ ઘટે છે? ભગવાન રૂપિયા દીધા, સમય દીધો, સંપત્તિ, આવડું મજાનું બેઠી દડીનું બાવરના થડિયા જેવું શરીર દીધું. હે સવારમાં 2 રોટલા શિરામણમાં ખાઈ જાય ગાર્ડન પૈડા જેવા. બપોર થાય પછી 7-8 રોટલી ઉલારી જાય. 10-11 વાગે જામનગર જાય મહારાજના ગાંઠિયા ખાઈ જાય ભણેલા. ભેગી 50 ગ્રામ જલેબી દાબી જાય. કઢી પી જાય 2-3 વાટકા મફતની. 50 ગ્રામ ગાંઠિયા ખાઈને 250 ગ્રામ સંભારો ખાઈ જાય. ઓલો દુકાનવાળે કેવું પડે કે હવે બસ હવે ભાઈ મારા દુકાનમાં ગાજર છે નહીં, કેતો બાજુમાં લઈ આવી. આટલો સંભારો ખાય કે મફત હોય ને. ગાંઠિયા પાછા એમ કે 50 ગ્રામ ગાંઠિયા દે તો 50 ગ્રામ 10 રૂપિયાનો લીધા હોય પાછા 20 દેવા ને. 50 ગ્રામ ભેગો 250 ગ્રામ સંભારો ખાઈ લેવાય કે મફત ચડે. 7-8 મરચા ખાઈ જાય. પછી મોઢું લૂતો નીકળી ગયો, હોઠ બરે પણ બરે જ ને, ભોભરા ખાઈ ગયો. રોટલા ખા અને ખબર નહીં ગામે ગામ ગોતી જ લે. ગામે ગામ હાહરાન ગામમાં ગયો ન્યા હવારમાં બજારમાં નીકળે, તમારા ગામમાં કઈ ગાંઠિયાની દુકાન ખરી? કોકની ઘરે જઈને વણેલા બનાવે. અને ગામનો જમાય નાય ન પડે. ઘણા ને એવી ટેવ. અહીંયા આપણે આ બધા આવ્યા છે, આમાં હગાવાલા બધા મોજ થી આવ્યા, સપ્તાહમાં આવ્યા છે, પછી હમણાં હાંજ થાય ને એટલે બધા વહી જાય.
એટલે ઘણા પૂછે આપણે રોકાવાના, તો કે ના ના ઘરે વહી જવાના, પાછા કાલ આવશું. એ તો બરાબર ઘરે જાય. ઘણા પૂછે તમે રોકાવાના, તો કે ના ના અમારા અહીં મામા રહ્યા ને મામાને ઘર જવાના. ઘણા પૂછે તમે રોકાવાના કે આમાં હાથા હાથી અહીંયા અહીંયા કુવાની બેહવાની બધી વ્યવસ્થા, તો કે ના ના અમારા કાકાનું ઘર છે ને કાકાને રોકાઈ જાવ. ઘણા પૂછે તમે, તો કે અમારે કાકા મામા બધું ગામમાં છે, પણ કે મારે ત્યાં હારા રહ્યા ને હારાન કરવી જાય. લે કીક મારીને ભાગે હાઈ થાય. પછી એને હાહુન કેવું પડે તમારે જમાઈને મોકલો, મારા હારથિયા ઘટે છે. અને જમાય ભલામણ કરે, એને હાહુ ભલામણ કરે, અમારા જમાય પાસે બહુ કામ ન કરાવતા, મોઢા મોરા છે. લે અરે એને તમે કહેવો ને તો એ તન તોડ મહેનત કરશે ને પછી હાઈ થાય પગ દુખે, મારી દીકરીએ પછી એને પગ દબાવવા ને, અરે એને તમે બહુ કામ ન ચીનજો. એને માથે કોઈક લુગડા હોકવી જાય ને તોય બિચારા બોલતા નથી. હાલે લે અમાર જમાઈ બહુ સીધા. તારો જમાઈ ગામની કોઈને ફાક્યું રેઠી નથી મૂકી તોય સીધો. ખીચામ 3 ફાક્યું કરી હતી કે એ મારા હામે કે ફાક્યું પડી ગઈ આજે, કે કોક લઈ આવી ગયો. ખીચામ 3 પડી, કોક લઈ આવી ગયો દુકાને. આવો જમાઈ, આ બધા મહેમાન છે. તો કહેવાનો શું મારો એ છે કે જે કાર્ય આપણે કરીએ એની અંદર આપણે કહીએ કે હુકમ હોય તો થાય. ये हुक्म क्या है? हुक्म ગંજી પતાન રમત છે. એમાં કઈક પાડે નો લાવ, શું પાડે એમાં? કઈક એમાં રમત રમે, પછી કે હુકમ શું પાડ્યો, પછી એમાં કઈ હુકમ પાડે ને પછી રમતા હોય. મને આવડતું નથી પણ આવું કઈક સાંભળતા હોય એટલે ખબર એમાં કઈક હુકમ પાડે. અને એ હુકમ જે પાડ્યો એનો વટ હાલે એ બધાને ભાંગે. તો કથાઓની અંદર આપણે એમ કહે છે કે હુકમ હોય તો થાય. દ્વારકા જવું હોય, કાલો ને ભગવાનના દર્શન કરે નવરાવે, તો કે જાવું હોય કે હુકમ થાય તો જાવું. હુકમ એટલે શબ્દ છૂટો કરી નાખો. હું વત્તા કમ. હું એટલે અભિમાન, અહંકાર. હું એટલે અહંકાર થાય, અભિમાન થાય. હું પદ આપણે કહીએ ને કે હું પદ ઓછું કરો. હું પદ એટલે અભિમાન થાય, અહંકાર થાય. અને કમ એટલે ઓછું. જેના જીવનમાં અભિમાન ઓછું થાય, જેના જીવનમાં અહંકાર ઓછો થાય, એના જીવનમાં આવી ભાગવત કથાઓ થાય, એના જીવનમાં આવા સત્સંગો થાય, એના જીવનમાં ભગવાનના દર્શન થાય, એના જીવનમાં જાત્રા થાય. એનું નામ હુકમ છે, સમય નહીં. પણ હું એટલે અભિમાન, હું કમ કરી નાખો. એટલા માટે આપણે એમ કહીએ કે હુકમ થાય તો થાય. હુકમ એટલે આપણું અભિમાન. એનો અર્થ એ થયો કે આપણને કઈક કઈક અભિમાન છે. એ અભિમાન જીવનમાં જો ઘટે તો કાર્ય થઈ જાય. મતલબ એ થાય કે આપણે સત્કર્મ, દાન, પુણ્ય, ધર્મ, કર્મ અભિમાન થવા દેતું નથી. માટે હુકમ કરો. ધર્મના થાંભલા બનીને ઉભા રહ્યો પેલી કાળીના સુરમાં. આપના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીંજણો રોજ હાલે. અને ભાગતી ભાગતી અને ઉદયને અસ્તના દોરડા ઉપર નટબાની રવિ રોજ મહાલે. ક્યાં આવડું આબ ઊભું છે. આપના થાંભલા રોજ ઉભા રહે, આપના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીંજણો રોજ હાલે. ઉદયને અસ્તના દોરડા ઉપર નટબાની રવિ રોજ મહાલે. ભાગતે ભાગતે પડી જતી રાત રવિને નવાત આવે. એમ કર્મવાદી સૌ કર્મ કરતા રહે અને ઊંઘવું કેમ ફાવે છે અને ઊંઘવું કેમ ફાવે અને ઊંઘવું કેમ ફાવે.
કર્મવાદી સૌ કર્મ કરતા રહે, એને ઊંઘવું કેમ? ધર્મના પગને જોડો. પરીક્ષિત મહારાજે કહ્યું તને જીવતો નહીં છોડું. બોલે બાપજી મારા બધાય અવગુણ, પણ સાંભળો મારો એક મોટામાં મોટો ગુણ છે કે જગતની અંદર હું કોઈને ભગવાનનું નામ ન લેવા દઉં, સદકર્મ ન કરવા દઉં, પણ છતાંય જો મારા યુગની અંદર, મારા સમયની અંદર કોઈ એક વખત ભગવાનનું નામ લઈ લેશે, આ કલિયુગ વચન આપે છે કે જીવે વૈકુંઠ સુધી નહીં જવું જોઈએ. આ કલિયુગ એને પકડી અને વૈકુંઠના દરવાજે મૂકી આવશે. આ મારો મોટામાં મોટો ગુણ છે. કલિયુગથી નામ માત્રથી હું એનો ઉદ્ધાર કરી દઈશ. વૈકુંઠને દરવાજે હું એને મૂકી આવીશ. પરીક્ષિતે વિચાર કર્યો કે માણસ છે કામનો, ભલે બધા અવગુણ છે, એક તો ગુણ છે અને આનું નામ સજ્જન છે. અને વ્યક્તિમાં બાપ ગુણ જોવો, અવગુણ ન જોવો. અવગુણ તો રહેવા ના જ. અવગુણ કો મત ઢૂંઢો, ગુણ કો ગ્રહણ કરો. ગુણ પકડો. પરીક્ષિતે કહ્યું ઠીક છે તને મારતો નથી, પણ તારે મારા રાજ્યમાં નથી રહેવાનું. ભલે બરાબર મંજૂર, પણ એક કામ કરો, આવડા મોટા તમે રાજા અને તમે મને એમને છોડી મૂકો, એના કરતા મને કોઈક રહેવાની જગ્યા આપો કે જ્યાં સુધી તમારો સમય છે ત્યાં સુધી હું રહી શકું. અને ત્યારે પરીક્ષિત રાજાએ કલિયુગને રહેવા માટેની જગ્યા આપી કે જ્યાં જુગાર રમાતો હોય એની અંદર તારો વાસ, ત્યાં તારે રહેવું. 52 પત્તાની રમત રમાતી હોય ને એમાં કલિયુગ, ત્યાં તારે રહેવા. મદિરા પાન થતું હોય, સુરાપાન થતું હોય એમાં તારે, મદિરા પીવે, દારૂ પીવે એની અંદર તારે વાસ કરવો. જુગારની અંદર, મદિરાની અંદર, વ્યભિચારની અંદર તારો વાસ. ત્યાં વ્યભિચાર થતો હોય ત્યાં તારે વાસ કરવો. ખોટું બોલાતું હોય ત્યાં તારે વાસ કરવો. ખોટાની અંદર કલિયુગ છે, ખોટું ન બોલવું ત્યારે. ખોટાની અંદર કલિયુગ વરસે, એની અંદર કલિયુગ વરસે. અમુક જગ્યાએ ખોટું બોલવા વાંધો નથી, મહાભારતમાં લખ્યું છે. અમુક જગ્યાએ ખોટું બોલવામાં પાપ નથી લાગતું. કોઈનો જીવ બચી જતો હોય, કોઈ તકલીફમાંથી બહાર આવી જતું હોય, ખોટી જુબાની આપવાથી કોઈની સજા ઓછી થઈ જતી હોય, નિર્દોષ માણસ દોષિત ઠેરાતો હોય, અને આપણું ખોટું બોલવાથી જો નિર્દોષ છૂટી જતો હોય, ખોટું બોલવામાં પાપ આવે. દીકરા દીકરીને વડાવવા હોય ત્યારે ખોટું બોલવામાં પાપ આવે. છોકરાઓને પરણાવવા હોય હડાહડ ખોટું. તમારો છોકરો હું ધંધો કરે, અરે અમારા છોકરાની વાત જ જવા જોઈએ. ધંધા ઉપર ધંધો, પણ હું એ વાત જ જવા દો. અમારા છોકરો એટલે અમારો, એ તમારો છે એટલે જ નથી વરતો. બીજાનો હોત ને તો હજી વરી જાત, પણ તમે મોઢે ચડાવ્યો છે. તમે કે વ્યવહારમાં નથી રહ્યા ને એટલે જ નથી વહી. આપણે જો વ્યવહારિક હોય તો આપણા છોકરા વાંઢા હાટા મારે યાર. ઘણા અમને ભલામણ કરે મહારાજ આપણે ભાઈનું કરવું છે, ક્યાંક ક્યાંક એવું હોય તો ધ્યાન રાખજો. એટલે હું કહું શું કરું, મુંડન. ના ના તો હક પણ ઠીક, હક પણ મેં કીધું બાલમવારે ન ઉતરાવે ને કદાચ મુંડન કરાવવું હોય તો વાણંદની વ્યવસ્થા કરતો. ના હક પણ મેં કીધું એમાં મુંડાવાનો જ છે. હક પણ માં એ જ થવાનું. એક 1.5-2 વર્ષે બાલમવારા ઉતરે. બે વખત બાલમવારા ઉતરે. અને ઘણા ને ઉતરી ગયા પાછા ઉઈગા જ નથી. 2 વખત. એક 1.5-2 વર્ષનો છું. બાબાનો જન્મ થાય અને પછી કુટુંબના નિયમ પ્રમાણે 1.5-2 વર્ષનો થાય એટલે હાલો હવે કે બાલમવારાનું મુહૂર્ત જોવરાવે. અદા જોઈ દો છોકરાના બાલમવારા ઉતારવા એટલે જોઈ દો. અને એક બાલમવારા 22-23 વર્ષનો લગ્ન થાય ને પછી વરસ થઈ જાય ને પછી ઉતરે. અને મંડે વાળ ખરવા. આમ 22-23 વર્ષનો હોય ત્યાં સુધી આમ એવો તાજા ટમેટા જેવો હોય,
પણ લગ્ન થયા પછી 2 વર્ષ પછી આપણે જોઈએ ને તો આપણને એમ થાય કે આ તને ધોરા કેદી આવી ગયા, આ છાપરું તારું આ કેમ થયું? હવે વાત જવા દો, બધી ઉપાધિઓ આવી પડી ભાઈ લે. પણ તારે ક્યાં મજાના તારા લગ્ન થયા, હજી નવા હવા વહુ આવ્યા, 2 વર્ષ થયા છે, હજી જાજો ટાઈમ નથી. અરે ભાઈ ખોટું પરણાઈ ગયું લે. આમાં તમે મને ક્યાં નાખ્યો યાર? આના કરતા હું એકલો બેઠો બેઠો ઓટે બેઠો રહેતો ને ઈ બરાબર હતો. પણ તકલીફ હોય અરે ઘેર નથી જવાતું લે. પણ તને થાય હું અરે ઘેરે જ આવો ને ભાઈ, ઈ ઉકરાટ ઉપડે. આના કરતા તો બપોરનો તડકો હારો. અરે ઘરે જાવ મારું તાલકું તપી જાય. આમાંથી કે મારે ધોરા કરી દીધા. તઈ એક મોવા બાલ મોવારા ઉતરે તો આને વડાવા હોય ને તઈ ખોટું બોલવા વાંધો ન મળે. અને બોલજો ખોટું જો વરી જતા હોય તો બહુ અછત છે. અને આમાં ન પૈણા હોય તો જલ્દી કરજો. જેને બાકી હોય નામ લખાવી દેજો મારી પાસે, હું ક્યાંક ગોતી રાખું. પછી દુનિયાનો મામો થઈને આટા મારવું એ કેવું કરે? આમાં હક પણ કરવા ને 22-23 વર્ષ થાય એટલે માવતર બિચારા કે ભાઈ હવે તારા હાટું આમ ક્યાંક આપણે ઠેકાણા જોઈ ના, આપણે કરવું જ નથી. અરે પણ હવે તારી ઉંમર થઈ, હવે ક્યાંક સારું ઠેકાણું તને પરણાવી દે. ના રે ના, આપણે કઈ કરવું જ નથી. પછી બહુ બધા સમજાવે તો કે મને ગમે એવું ગોતી દો તો હાલ ને ભાઈ, તને ગમે એવું ભાઈ ક્યાંક ઠેકાણું હોય જોવા જાય એટલે જોવે. ઘરે આવીને પૂછે કેમ દીકરી ગમી તને? ના રે ના, નીચી હતી. કોણ કરે લે, કાંઈ વાંધો નહીં. બીજે જાય ગઈમું? ના રે ના, આમરી હતી. ત્રીજે જાય ગઈમી? નમણાય નહોતી. તારું જો ને બફાઈ ગયેલ જેવું રીંગણા જેવું મોઢું છે. આમરી હતી. ત્રીજે જાય જાડી હતી. બીજે લઈ જાય તો કે પાથરી હતી. તને કેવો ગોત દેવું? તારા હાટું સ્પેશિયલ ભગવાનને કેવું બનાવે? અને તું કઈ રાજકુમાર છો? આમ કરતા કરતા 35 વર્ષ 38 વર્ષનો થઈ જાય, ક્યાંય મેળ ન પડે. અને પછી હું કે ખબર કે હવે તો જેવું હોય એવું હાલશે લે. પેલા તને હું વાંધો હતો કે હવે તો જેવું હોય. ભાઈ બંધુને ભલામણ કરે, પોતે ભાઈ ભલામણ કરતો હોય કે મારા જેવું ધ્યાનમાં હોય. પછી ઓલું પેલું ઠેકાણું જોવા ગયા હોય ને ન્યા જાય ભાઈ. સૌથી શરૂઆતમાં ગયો હોય, કદાચ ન થયું હોય ત્યાં જાવ. પણ ત્યાં જ્યાં ભાઈ ડેલી પગ મૂકે ને જોવા જાય ત્યાં ઓલે જે પેલું ઠેકાણું જોવા ગયો હોય કમરમાં છોકરાને તેડી નાખે, જો મામા આવ્યા, મામા આવ્યા, મામા આવ્યા, મામા પગે લાગ, મામા 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 રમકડા જબલું. ઓલા કાપો લોહી ના નીકળ્યો કે હું પેલું જે માગું લઈને આવ્યો હતો ને આ જાણે મામો કરી દીધો મને. પણ તું પૈણી ગયો તો હું વાંધો હતો? આ 38 પૂગી ગયો ને હવે 42 વર્ષની બાબલી તાર હાટું ગોતવી ગયા. હા, ઘણા 45 વર્ષે લગ્ન કરે અને પછી એમાં લખે ચિરંજીવી લે, અખંડ સૌભાગ્યવતી. હવે આ 45 દાંત વયા ગયા તઈ અને પાછા નવ દંપતિને આશીર્વાદ દેવા આવજો. ઘણા બોલાવે મુરતીઓ 50 વર્ષનો, કન્યા 45 વર્ષની. એમ કે મહારાજ આશીર્વાદ દેવા આવજો. એના આશીર્વાદ શું દેવા મારે? 15-20 વર્ષમાં ઉપર. હવે એને અખંડ સૌભાગ્યવતી કેવું કેમ મારે? અને હું આવા આશીર્વાદમાં એમાં જાઉં ઓછો. ઘણા કઈક ઉદઘાટન કરાવે ને તોય તેડાવે કે મહારાજ હાલો ને તમારા હાથે કે ઉદઘાટન કરાવું, કઈ દુકાન ખોલે કે કઈ ધંધો કરે. બરાબર એક શ્રદ્ધા હોય કે મહારાજના હાથે આપણે પૂજા ને વિધિ ને ઉદઘાટન કરીએ આપણો ધંધો. પણ યાર એ કઈ આપણા હાથની વાત છે. નવું વાહન લઈ આવે ને તો હાલો મહારાજ પાસે જાય કે એના હાથે કે આપણે મુહૂર્ત કરાવે. આ તો ઇલેક્ટ્રોનિક વસ્તુ છે યાર. મુહૂર્ત અમે કરીને પછી વાહન ના લે એટલે વારો તમારો ચડે ને કે મહારાજે કર્યું જો હાયલું નહીં. હાથે કરીને અમારે ઓલું કરવું એમ ન કરવું સારું. ચાંદલો ન કરે, ચાંદલો કર્યો ને ક્યાં બગડ્યું લે.
આવું થાય. મહાભારતની અંદર લખ્યું છે કે દીકરા દીકરીના લગ્ન કરવા હોય ત્યારે ખોટું બોલવામાં પાપ આવે. ત્યારે ખોટું બોલે, ભરપેટ બોલે, વાતમાં ગીતમાં બધે. કલિયુગે કહ્યું કે ઓલરેડી હું અહીંયા બધે છું જ. આ તમે જગ્યા મને રહેવા માટે દીધી નથી, આમાં તો હું છું, પણ તમે કઈક સારું મને જો સારી વસ્તુ રહેવા માટે આપો તો મને એમ થાય કે મને મળી. પરીક્ષિતે કહ્યું કે જા, સોનાની અંદર તારો વાસ, સોનાની અંદર તને વાસ આપું છું. અને જ્યાં સોનાની અંદર વાસ આપ્યો ત્યારે કલિયુગે મનોમન કહ્યું કે પરીક્ષિત, હું વચન આપું છું કે હું તને નહીં છોડું, જા તને નહીં છોડું. અને વાત એ સાચી, સોનામાં કલિયુગ છે. એટલે જે કોઈ અહીં પહેરીને આવ્યા હોય, અહીંયા તમે પોથીએ ધરો એ બધું તો અહીંયા કઈ મારે લેવાનું નથી. 100 ધરો, 200 ધરો, 500, 2-5 લાખ કે 5 લાખ ધરો, એ બધું તમારું તમારે લઈ જવાનું હોય આયોજનમાં. હોનું કદાચ જો તમે ધરવા આવો તો મને હાથો હાથ દેજો. ગરીબ બ્રાહ્મણ ને મારા બાપ ભાવ બહુ છે. ધરી જાવ ને યાર, થોડું થોડું હું મોરા પડો એમ. અને કદાચ ખાટી જાવ, કદાચ 50 તોલા અહીંથી નાગનામાં લઈને જાવ, એમાં તમારું શું ઘટવાનું છે? કેટલા ને દેવું? આવે ઉભરો આવે અંદરથી. કોઈ હલે નો દી. સોનાની અંદર કલયુગ છે, એટલે સોનું બહુ પહેરવું. અને કદાચ પહેરવું હોય તો એ પહેરીને થોડોક ટાઈમ પહેરીને મારા જેવા બ્રાહ્મણ દાનમાં દઈ દઉં. અને જેથી દેવું હોય કેજો, હું લાલપુર પાછો આવી લેવા આવી સ્પેશિયલ. ભલે જરાક દેજો, કટકી દેજો, હું આવીશ. કોનું જ ભેગું કરું છું. અને મેં તમારા બધાનું ખાસ, આ બધા જાણીતા છો ને, એટલે તમારા માથેથી આમ કોર ઉતારીને લઈ જાઉં છું. પણ સોનાની અંદર જે કલયુગ છે એ બાપ નીતિનું સોનું નહીં, નીતિના સોનાની અંદર કલયુગની તાકાત નથી કે એને હાથ અડાડી શકે. અનીતિનું સોનું આવેલું હોય, વ્યાજ વટાવનું સોનું આવેલું હોય, અને એ સોનું આપણે જો ધારણ કરીએ તો આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય અને કલયુગનો પ્રભાવ પડે છે. માટે અનીતિનું સોનું હોય એ. બાકી નીતિનું સોનું કદાચ 5-25 તોલા ઘરમાં પડ્યું હોય તો તાલકા તેજ કરે મારા ને તમારા. નીતિનું છે. પરીક્ષિતે કલિયુગને રહેવા માટે જગ્યા આપી. પરીક્ષિતે ધર્મના 4 પગ સાંધી આપ્યા. રાજભવનની અંદર આવે છે. એક દિવસ શિકાર કરવા માટે જાય છે. શિકાર કરીને પાછા આવે અને રસ્તાની અંદર શમીક ઋષિના આશ્રમે આવે. શમીક ઋષિ સમાધિની અંદર